हाय फ्रेंड्स, हूँ कोरडिया गांधीभाई वात्सल्य धामलोक शाळा मालपरा। आज આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ ભાગ 3 માં તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજી એપિસોડની અંદર વાત કરી ગયા હતા કે સમીકરણને કઈ રીતે બનાવવું, લખવું। એક તો આપણે વાત કરી હતી કે એના વર્ણન ટાઈપ પણ લખીએ કે શાબ્દિક રીતે પણ લખીએ કે અને સૂત્ર દ્વારા પણ લખીએ કે તત્વ સ્વરૂપે આપણે પણ દર્શાવી હતી। બીજું કે એ સમીકરણને સંતુલિત કરવા માટે આપણે જુદા જુદા તબક્કાઓની પણ સમજ મેળવી અને કઈ રીતે સંતુલિત કરી શકાય એની પણ આપણે સમજ મેળવી હતી। અને વિશેષ આપણે એના સ્વભાવની પણ વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે ઘન, પ્રવાહી કે વાયુ કે જલીય છે અને એને કઈ રીતે દર્શાવવામાં આવે છે એની પણ આપણે સમજ મેળવી હતી। અને વિશેષ આવી રાસાયણિક પ્રક્રિયાઓની અંદર છે એ વિશેષ કોઈ પણ પ્રક્રિયાઓ માટે જવાબદાર એવા દબાણ છે, તાપમાન છે, ઉદ્દીપકો એને આપણે એરાની ઉપર કઈ રીતે નિર્દેશ કરી શકાય એની પણ આપણે વાત કરી છે। અને વિદ્યાર્થી મિત્રો તમે દરેકને સમજાવ્યું છો એવી હું આશા રાખું છું અને તમને સમજાણું છે। તો આજે આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોની વાત કરી છે અને રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોની એ 5 પ્રકારના રાસાયણિક પ્રક્રિયાઓ આપણે આ પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવ્યા છે। વિદ્યાર્થી મિત્રો હું પહેલી તમને વાત કરું તો એ રાસાયણિક પ્રક્રિયાની અંદર વિઘટનની પ્રક્રિયા, પહેલી તો વાત કરું સંયોગીકરણની પ્રક્રિયા, બીજી આપણે વાત કરી છે વિઘટનની પ્રક્રિયા, ત્રીજી વાત કરી છે આપણને વિસ્થાપનની પ્રક્રિયા અને ચોથી વાત કરી છે આપણને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા અને પાંચમો પ્રકાર છે એ ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાઓ। તો રાસાયણિક પ્રક્રિયાની જો વાત કરું તો આપણે કહીએ કે વિદ્યાર્થી મિત્રો અહીં મેં એક તમને વ્યાખ્યા આપી છે, આપણે એના સમજીએ તો રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુ વચ્ચે બંધ તૂટીને નવા પદાર્થો બને તેને રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે। જો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ પ્રક્રિયકોમાં આપેલા તત્વોની વચ્ચેનો જે બંધ છે અને એ બંધ તૂટે અને બંધ તૂટી અને નવા જ પ્રકારનું જો કોઈ પદાર્થનું નિર્માણ થાય તો એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ। અને વિદ્યાર્થી મિત્રો આ જે બંધ છે, બંધની વાત આવી ને તો 2 પ્રકારના બંધ છે, એક તો આયની બંધ છે અને બીજું સહસંયોજક બંધ છે। એનો અભ્યાસ આપણે વિસ્તૃત છે આની અંદર જ આપણે પ્રકરણ છે 3-4 ની અંદર જે અભ્યાસ કરવાના છે ત્યારે વિસ્તૃત એની આપણે વાત કરશું। તો વિદ્યાર્થી મિત્રો મારે તમને આ 5 પ્રકારની જે વાત કરી હતી કે મેં દર્શાવ્યું છે સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, એમાં આપણે પહેલી અત્યારે વાત કરી તો સંયોગીકરણની પ્રક્રિયા। તો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? જો વિદ્યાર્થી મિત્રો સંયોજવું, જોડાવવું એટલે એને સંયોગીકરણની પ્રક્રિયા, તો આપણે એને એક વ્યાખ્યા આપી છે એનો આપણે વિદ્યાર્થી મિત્રો સંયોગીકરણની પ્રક્રિયા જે પ્રક્રિયાઓમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજ નિર્માણ થાય તેને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય અને એમાં પ્રક્રિયકો 2 કે 2 કરતાં વધારે ગમે એટલા પ્રક્રિયકો ભાગ લે અને એમાંથી ફક્ત વિદ્યાર્થી મિત્રો જો એક જ નિપજ નિર્માણ થાય, એક જ પદાર્થનું નિર્માણ થાય તો એવી પ્રકારની પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ। જો પ્રક્રિયકો અને નિપજ આપણને ખબર છે અને એને કઈ રીતે સમીકરણ દ્વારા દર્શાવાય એની આપણે સમજ છે આગલા એપિસોડમાં અંદર મેળવી ગયા છે। તો એ જે એરાની છે એ ડાબી બાજુની જે છે એ બધા છે પ્રક્રિયકો છે અને એરાની જમણી બાજુ છે એ બધી નિપજો છે। તો પ્રક્રિયકોની અંદર 2 કે 2 થી વધારે ગમે એટલા હોય એ પદાર્થો છે એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય અને એમાંથી એક જ પ્રકારનો છે એ નિપજ આપણે નિર્માણ થાય તો આપણે એને સંયોગીકરણની પ્રક્રિયા છે એ કહી શકીએ। અને સંયોગીકરણની પ્રક્રિયાની અંદર આપણે વિશેષ એનો અભ્યાસ કરવા માટે આપણા પાઠ્યપુસ્તકની અંદર એક પ્રવૃત્તિ આપી છે અને એ પ્રવૃત્તિ 1.4 છે અને એનો હેતુ એવો છે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા સમજીએ। તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સાથેની પ્રક્રિયા થાય અને આખી સંયોગીકરણની પ્રક્રિયા થાય જે આપણે અહીંયા પ્રયોગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આપવામાં આવેલું છે આ કેલ્શિયમ ઓક્સાઇડ છે અને કેલ્શિયમ ઓક્સાઇડના મેં આની અંદર છે થોડા ટુકડાઓ લીધા છે જેને આપણે કળી ચૂનો કહીએ છીએ, ક્વિક લાઇમ પણ એને કહેવામાં આવે છે। આ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો આની અંદર છે એ હું કરું છું પાણી ઉમળતું અને ઝડપથી પ્રક્રિયા થશે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ જોજો, તમને એનો ખ્યાલ આવે કેવી રીતે પ્રક્રિયા થાય છે આખું જોજો વિદ્યાર્થી મિત્રો। જો એકદમ ઝડપથી પ્રક્રિયા થાય છે તમે જોઈ શકો છો
અને એ અહીંયા આપણે અડવા જઈએ તો કેવું થઈ જાય છે, આ બીકર છે એ ગરમ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ને તો અહીંયા ગરમ થઈ ગયું છે, અને ગરમ થવાને કારણે એ ઉષ્મા છે એ શેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શેપક પ્રક્રિયા છે. અને એમાંથી આપણને શું બને છે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, સ્લેકલી લાઇમ બને છે. અને સ્લેકલી લાઇમમાંથી આપણે લાઇમ વોટરનું નિર્માણ થાય છે. આ જે લાઇમ વોટર જે બને છે, આપણે વિદ્યાર્થી મિત્રો ઘરની અંદર ઢોળ કરીએ છીએ, ચૂનાનો ઢોળ કરીએ છીએ, તો એ જે લાઇમ વોટર છે ને એનો આપણે ઢોળ કરીએ છીએ, અને વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરે અને એમાંથી કેલ્શિયમ કાર્બોનેટનો સખત સ્તરનું નિર્માણની ક્રિયા થાય છે. તો આપણે એને વિશેષ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં મેં તમને કીધું છે કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ કળી ચૂનો જેને આપણે કહીએ છીએ, અને એને આપણે ક્વિક લાઇમ પણ કહેવામાં આવે છે. ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી અને ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. તમે જોયું વિદ્યાર્થી મેં કેવો ઝડપથી પ્રક્રિયા કરતું હતું. આપણે ઘણી વખત ઘરે છે ઢોળ કરવા માટે લાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને ત્યારે આપણે એને પાણીમાં નાખીને ધડાધડ છે એ ઉકળવા માંડે છે, અને પાણી પણ ઉકળવા માંડે છે. બહાર છે એ પાણી છે એની વરાળ પણ બહાર નીકળતી હોય છે, અને તમે એની પાત્રને અડો તો આપણે ગરમ લાગો. એટલે એ ઉષ્મા છે એ શેપક પ્રક્રિયા છે. પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા છે એ મુક્ત થાય છે. તો એને કીધું છે કે ભાઈ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, જેને પુષ્કળ પ્રમાણમાં છે ઉષ્મા મુક્ત થાય છે. તો આપણે એ અનુભવ્યું છે, આપણે જ્યારે ઘરે કોઈ ઢોળ કર્યું અને એને જો રાસાયણિક સમીકરણ દ્વારા મારે દર્શાવવું હોય તો અહીંયા દર્શાવ્યું હતું કે કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે કળી ચૂનો કહીએ છીએ, અને એમાં આપણે શું ઉમેર્યું હતું? પાણી. તો પાણી ઉમેરવાથી શું થાય છે તો કે એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, અને પુષ્કળ પ્રમાણમાં છે એ ઉષ્મા મુક્ત થાય છે. તો આ જે બન્યું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. હવે આ જે કળી ચૂનો છે, કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે કહીએ છીએ કળી ચૂનો, એનું જે પાણી અમે એમાં ઉમેર્યું ત્યારે એમાં પુષ્કળ પ્રમાણ ઝડપથી પ્રક્રિયા થઈ અને એમાંથી આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું નિર્માણ થયું અને ઉષ્મા છે એ મુક્ત થયું. તમે બીકરને અડો છો ત્યારે એ આપણને શું થાય છે? ગરમ લાગે છે. આપણે જે વધારે એને લાઇમ વોટરનું નિર્માણની ક્રિયા કરવી છે વિદ્યાર્થી મિત્રો, એટલે હું એને થોડુંક વધારે હલાવી નાખું એટલે તમને એનો ખ્યાલ આવે, અને પછી આપણે એને તળિયે રહેવા દઈએ. જો હજી પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ ને તો જો કઈ કઈ ખાંગડા છે તમે જુઓ તો હજી એની સાથેની પ્રક્રિયા છે એ આપણને જોવા મળે છે. હજી એની અંદર ખાંગડો છે એ રહી ગયેલો છે વિદ્યાર્થી મિત્રો, તો હજી એની પ્રક્રિયા છે એ થશે. અને આ જે રીતે આપણે જો આમાંથી થોડા થોડા ધુમાડા પણ વિદ્યાર્થી મિત્રો નીકળે છે, કારણ કે આ રાસાયણિક પ્રક્રિયા જે થાય છે. અને આ બીકરને અડું છું તો મને કેવું લાગે છે? ગરમ લાગે છે. હવે એને રાસાયણિક પ્રક્રિયા રૂપે આપણે અહીંયા જોયું, પણ એના આધારે આપણને એ પણ પ્રશ્નો આપણે કહીએ કે પ્રક્રિયકોમાં ઉદ્ભવેલા ફોડેલા સોનાના દ્રવનો ઉપયોગ છે આપણે શેમાં કરીએ છીએ? હમણાં મેં વાત કરી, દિવાલોને ઢોળવા માટે કામ કરીએ છીએ. દિવાલો આપણે જૂનું લગાડવાનું કામ કરીએ ને વિદ્યાર્થીઓ, એમાં પણ થતું હોય છે. અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા થઈ અને એમાંથી દિવાલો ઉપર છે કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું એવું સ્તર બની જાય, એકદમ સખત પડ. તમે લે તો ભીનું રહે, અને 2-3 દિવસ લાગે ને ત્યાં એકદમ સખત પડ લાગી જાય, અને એ પડ છે ચમકદાર પડ થઈ જાય છે. તો આપણે કીધું છે કે દિવાલો ધોળ્યા બાદ છે 2-3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ દિવાલો ઉપર ચમક છે આવી જતી હોય છે. અને અહીં નોંધવા જેવી એ બાબત રસપ્રદ વાત એ કીધી છે જો કે આ જે આરસ પહાણ જે છે, આરસ પથ્થર આપણે જે વાત કરીએ છીએ, આપણો આખો હિમાલય અથવા તો આપણે આબુ છે, એ બધા પર્વતોની અંદર છે પુષ્કળ પ્રમાણમાં એની અંદર છે એ કેલ્શિયમ કાર્બોનેટ રહેલો છે. આ કેલ્શિયમ કાર્બોનેટમાં આપણે ખબર છે કે આ જે હાઇડ્રોક્સાઇડ બન્યું છે એનું તમે કાર્બન સાથેની પ્રક્રિયા કરો તો કેલ્શિયમ કાર્બોનેટ બને છે. અને કેલ્શિયમ કાર્બોનેટ આપણે આ જે દ્રાવણ છે એ જ્યારે એ નીતરી જાય હેઠે અને એકદમ વ્હાઇટ થઈ જાય, ચૂનાનું નીતરું પાણી કહીએ છીએ આપણે, જેને આપણે લાઇમ વોટર કહેવામાં આવે છે. અને એ જે લાઇમ વોટર છે એની તમને વાત કરવી છે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ, આપણે કીધું છે કે ભાઈ આરસ પહાણ છે પુષ્કળ પ્રમાણમાં છે એ આપણે કેલ્શિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે. હિમાલય આખો કેલ્શિયમ કાર્બોનેટ પણ ભરેલો છે. પર્વતો આપણે રાજસ્થાનની અંદર આરસ છે ગણો છે, આરસ છે એ કેલ્શિયમ કાર્બોનેટ જ છે. અને બીજું આપણે કીધું છે કે આપણે જે કળી ચૂનો છે એને શું કહીએ છીએ? ક્વિક લાઇમ કહેવામાં આવે છે. શું કહેવાય છે?
અને એ જે ઘન સ્વરૂપે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે મળે છે એને સ્લેક્ડ લાઇન કહેવામાં આવે છે. અને એનું જે જલીય દ્રાવણ બની જાય, વિદ્યાર્થી મિત્રો આમાં તમે જુઓ છો તો જો નીચે બેસી ગયું છે, બરાબર. અહીંયા પાણી એકદમ છે, આ જે છે ને ચૂનાનું નીતરું પાણી જલીય દ્રાવણ કહેવાય છે. અને એ જલીય દ્રાવણ લાઇમ વોટર તરીકે ઓળખવામાં આવે છે. અને એ લાઇમ વોટરમાં છે એ હું જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ કરું તો મને એમાંથી લાઇમસ્ટોનનું નિર્માણની ક્રિયા છે એ થતી હોય છે. લાઇમ વોટર છે એ હું આનેથી જુદું લઈ લઉં. જો જોજો, અહીંયા ધ્યાન રાખજો. જો એકદમ સફેદ છે, કણો બની ગયા છે. તો આ જે બન્યા છે ને સફેદ, વિદ્યાર્થી મિત્રો, એ બીજું કાંઈ નથી, કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણની ક્રિયા છે એ થાય છે. તો આ રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસની અંદર બહાર નીકળે છે ને એ ઝડપ વાતાવરણનું પ્રમાણ ઓછું પણ આપણા ઉચ્છ્વાસમાં વધારે એટલે ઝડપથી એની હારે પ્રક્રિયા કરી નાખે. અને ઝડપથી પ્રક્રિયા કરી નાખે એટલે એમાંથી શું બની જાય છે? કેલ્શિયમ કાર્બોનેટ, જેને લાઇમસ્ટોન તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ કેલ્શિયમ કાર્બોનેટનો વિદ્યાર્થી ઉપયોગ ક્યાં છે? બહુ બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈએ બધી જ વસ્તુમાં, જેમાં જોઈએ કે પ્લાસ્ટિક છે, રબર છે, પીવીસી છે, પીવીસી પાઇપ છે, આપણે જોઈએ પેન્ટ છે, દવા છે, કાચ છે વગેરેની અંદર જો ફિલર તરીકે એ વાપરવામાં આવે છે. આ બધા ફિલર તરીકે વાપરવામાં એટલે શું? તો કે એની પૂર્તતા કરવા માટે, એમાં કોઈ જથ્થાની જરૂરિયાત હોય તો એ જથ્થાની અંદર છે એનો પૂર્તતા કરવા માટે આ કેલ્શિયમ કાર્બોનેટનો વિશેષ ઉપયોગ. તમે કોઈ પણ પદાર્થનું નિર્માણ થયું હોય ને એમાં મોસ્ટ ઓફ છે કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ થયો. આ પેન છે તો પેનમાં પણ કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ છે એ થયો હોય છે. કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે છે, બરાબર, તો એની અંદર આ ફિલર તરીકે કેલ્શિયમ કાર્બોનેટનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ છે એ થતો હોય છે. અને એ આપણે આગળ જથ્થો છે આપણે સમજીએ, અમે આરસ પહાડની વાત છે, કેલ્શિયમ કાર્બોનેટનો જ બનેલો. અને આપણી આગળ એ મોટા પર્વતો એટલે કે હિમાલય છે, મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રમાં કહેતા રાજસ્થાનની અંદર જુઓ તમે આરસ પહાડ જે નીકળે છે ત્યાં છે, પછી આબુમાં છે, એ બધી જગ્યાઓ છે એવા પહાડો વિસ્તારોની અંદર આપણે આવા આરસ છે એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ છે એ પ્રાપ્ત થતો હોય છે. આગળ વાત કરીએ તો આપણે આમાં વધારે આગળ જોઈએ તો ચાલો આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓના કેટલાક વધુ છે એ ઉદાહરણ જોઈએ. તો કે સંયોગીકરણની પ્રક્રિયાથી આપણે વાત કરી કે ભાઈ સંયોગીકરણમાં બે કે બે કરતાં વધારે, જો અહીંયા આપણે જોઈશું કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બે આવા પ્રક્રિયકોએ ભાગ લીધો અને એક જ નિર્માણની ક્રિયા થાય તો એવી જે પ્રક્રિયા જે બને છે આપણે એને સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ. ને સંયોગીકરણની પ્રક્રિયાની અંદર આપણે હજી વધારે એના ઉદાહરણની વાત સમજવી છે તો આપણે એમાં કીધું છે કે એક ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો કોલસાનો સળગવું. તો કોલસાના સળગવાને આપણે સમીકરણ રૂપે જો લખવું તો એ લખી શકું કે ભાઈ કોલસાને સળગવા, કોલસો એટલે કાર્બન સી, અને એને ઓક્સિજનની હાજરીમાં તેની દહન ક્રિયા થાય છે, એ સળગે છે એટલે કે એને આપણે ઉષ્મા આપીએ છીએ ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણની ક્રિયા થાય. જો વિદ્યાર્થી મિત્રો આ કાર્બન છે અને એ સોલિડ રૂપે છે, કાર્બન કોલસો જેને કહીએ, આ ઓક્સિજન છે એ ગેસ રૂપે છે અને આપણે કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ કહે છે. તો આમાં બે પદાર્થો જે પ્રક્રિયકો એ ભાગ લે અને આપણે એક જ પ્રકારની નિપજ છે નિર્માણ થઈ તો આપણે એને સમજીએ કે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી વાત કરી છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે પાણીનું નિર્માણની ક્રિયા. તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન, બીજી વાત કરું તો એક હાઇડ્રોજન અને બીજું છે ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય અને ત્યારે એમાંથી આપણને શું મળે છે તો કે પાણીનું નિર્માણની ક્રિયા થાય છે. તો આ જે છે ને એ ગેસીસ છે, ગેસ છે, આ પણ ગેસ છે અને આમાંથી આપણે લિક્વિડનું નિર્માણની ક્રિયા છે થાય છે. તો બે પ્રક્રિયકો એમાંથી એક જ પ્રકારનો છે નિપજનું નિર્માણની ક્રિયા છે થતી હોય છે. તો આવી બધી પ્રક્રિયાઓને આપણે કેવી પ્રક્રિયાઓ કહીએ છીએ? સંયોગીકરણની પ્રક્રિયાઓ કહીએ છીએ. સરળ ભાષામાં જો આપણે એને વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે કહીએ કે બે કે તેથી વધુ પદાર્થો, તત્વો, સંયોજનો એ સંયોજાય અને એક જ પ્રકારની નિપજનું નિર્માણની ક્રિયા થાય તો એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ. એટલે એમ કીધું કે બે કરતાં વધારે પ્રક્રિયકો, તત્વો, સંયોજનો જે કાંઈ હોય એ બધા ભેગા થઈને સંયોજાય અને એમાંથી એક જ પ્રકારનું જો પદાર્થનું નિર્માણ થાય, નિપજ તરીકે એક જ પદાર્થ મળે તો આપણે એને શું કહીએ વિદ્યાર્થી મિત્રો? સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ.
આગળ આપણે વિદ્યાર્થી વાત કરીએ તો બીજી પ્રવૃત્તિ છે 1.4 પણ અવલોકન આપણે કર્યું હતું અને એમાં પણ આપણે ઉષ્મા છે ઉત્પન્ન થઈ હતી. તો એ ઉષ્મા છે અને દ્રાવણ છે આપણે આ પ્રક્રિયાની અંદર જોઈએ તો આ બીકર છે હજી પણ ગરમ છે અને એ ઉષ્મા છે મુક્ત થાય તો એ જે પ્રક્રિયાને આપણે શું કહીએ તો એને પણ મારે વ્યાખ્યાયિત કરવું કહીએ તો કે એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય છે તે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા થાય. એટલે આ જે પ્રક્રિયા થઈ રાસાયણિક પ્રક્રિયા થાય ને એ રાસાયણિક પ્રક્રિયાની અંદર એ રાસાયણિક પ્રક્રિયા તો થઈ પણ એની સાથોસાથ ઉષ્મા છે મુક્ત થઈ અને જે નિપજ મળી એની સાથે ઉષ્મા પણ મુક્ત થઈ અને આ જે ઉષ્મા મુક્ત થઈ છે એને આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ જે એના વિશેષ મારે ઉદાહરણો જોવા હોય તો વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે કુદરતી વાયુનું સળગવું એનું દહન થવું. કુદરતી વાયુ છે એ આ મારે જે તમને ઉદાહરણ હોય ઉષ્માક્ષેપક પ્રક્રિયાના આપવા છે. તો કુદરતી વાયુ એટલે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે એ મિથેન વાયુ કુદરતી વાયુ છે અને મિથેન વાયુને આપણે એની સાથે ઓક્સિજનની પ્રક્રિયા કરે એને દહન કરવામાં આવે બરાબર. એને દહન કરવામાં આવે તો એમાંથી આપણને શું મળે છે તો કે આના દહનની ક્રિયાની અંદરથી આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણની ક્રિયા થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની નિર્માણની ક્રિયા થાય છે અને એમાંથી આપણને ઉષ્મા છે મુક્ત થાય છે. એટલે આ ઉષ્મા છે એ ક્ષેપક પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો દરેક સમીકરણને આપણે સંતુલિત કરવું જરૂરી છે. તમે જો અહીંયા બે હાઇડ્રોજન અહીંયા બે ઓક્સિજન છે, અહીંયા એક જ ઓક્સિજન છે એટલે આપણે સમીકરણને સંતુલિત કરવું જ જોઈએ. એટલે અહીંયા મારે બે છે ફરજિયાત લગાડવા પડે. બે લગાડો એટલે 4 હાઇડ્રોજન થઈ ગયા એટલે અહીંયા હું 2 લગાડી દઉં એટલે સમીકરણ છે સંતુલિત રૂપે થઈ શકે. આ પણ સમીકરણને મારે સંતુલિત રૂપે જ લખવું પડે. અહીંયા 4 ઓક્સિજન હાઇડ્રોજન છે તો અહીંયા 2 લગાડી દો 4 થઈ જાય. ઓક્સિજન કેટલા છે તો કે 2 અને અહીંયા ઓક્સિજન 2 4 એટલે અહીંયા 2 લગાડી દો તો આ પણ સમીકરણ કેવું થઈ જાય સંતુલિત. કોઈ પણ સમીકરણને આપણે સંતુલિત રૂપે છે આપણે આગળના એપિસોડમાં સમજી ગયા કે સંતુલિત રૂપે હોવું જોઈએ. તો આ એક કુદરતી વાયુઓ છે એ દહન કરવામાં આવે છે ત્યારે એ જે પ્રક્રિયા છે કેવી છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પુષ્કળ એમાંથી ઉષ્મા છે મુક્ત થાય છે. આપણે જે સીએનજી છે ગોબર ગેસ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો વાયુ જે છે એના રાંધણ ગેસ તરીકે ઉપયોગ કરી ત્યારે એમાંથી આપણે ઉષ્મા મેળવીએ છીએ. તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું એક ઉદાહરણ મેં તમને આપ્યું. બીજી આપણે વાત કરીએ છીએ શું તમે જાણો છો કે શ્વસન દ્વારા છે એ ઉષ્મા છે એ ક્ષેપક પ્રક્રિયા છે. તમે જાણ્યું છે કે આપણે શ્વસન કરીએ છીએ અને શ્વસન છે પણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો એને પણ આપણે સમજજો વિદ્યાર્થીઓ સમીકરણ સ્વરૂપે હું તમને કહું કે ભાઈ આપણે જે શ્વસનની ક્રિયા કણાક સૂત્રની અંદર થાય છે દરની ક્રિયા તો એમાં ગ્લુકોઝ છે એ C6H12O6 અને એનો ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય અને દહનની ક્રિયા મોલ્ટ દહનની ક્રિયા થાય છે. તો એમાંથી આપણને શું મળે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી અને એ ઊર્જા મુક્ત થાય છે. ઉષ્મા ઊર્જા રૂપે ઊર્જા મુક્ત થાય છે એનાથી આપણે કાર્ય કરી શકીએ. સમીકરણને આપણે સંતુલિત રૂપે છે લખીએ કે કાર્બન 6 છે એનો 6 લગાવી દો એટલે 6 આમાં આપણે ખબર છે કે આ સોલિડ રૂપે છે આ ગેસ રૂપે છે આ પણ ગેસ છે અને આ લિક્વિડ ફોર્મની અંદર રહેતો હોય છે. તો હજી સમીકરણને સંતુલિત આપણે અહીં જોઈએ તો હાઇડ્રોજન 12 છે એટલે 6 લગાડી દો એટલે ઓક્સિજન કેટલા થયા ઓક્સિજન છે અહીંયા 6 અને 8 થયા અહીંયા ઓક્સિજન 6 અને 18 થઈ ગયા નહીં એટલે અહીંયા અમારે 6 દુ 12 ને 6 એટલે 18 થઈ ગયા થઈ. તો આ સમીકરણ છે કેવી રીતે સંતુલિત રૂપે આપણે લખીએ છીએ. તો આ જે છે આપણે શ્વસનની ક્રિયા કરીએ છીએ ત્યારે પણ ઉષ્મા મુક્ત થાય છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ આપણે કહી શકાય. અને આગળનું બીજી આપણે વાત કરીએ છીએ કે વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈને ખાતરનું નિર્માણની ક્રિયા જે થાય છે. ખાતરનું વિઘટનની ક્રિયા થાય અને એમાંથી તમે જ્યારે ખાતર સડી જાય છે ત્યારે બહાર કાઢો છો ત્યારે એકદમ ગરમ લાગે છે. એ બધી પ્રક્રિયાઓ કેવી છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને બીજું વાત આપણે કરી છે એટલે કે ભાઈ કોલસાનું દહન છે. તો એ આપણે વાત કરી હતી કે કોલસાનું દહનની ક્રિયા મેં તમને સમજાવ્યું હતું કે કોલસાના દહનની ક્રિયાની અંદર પણ આપણને એ ઉષ્મા અહીંયા મુક્ત થાય છે. આપણે તમે કરો તો ઉષ્મા છે મુક્ત થતી હોય છે. અને બીજું આપણે વાત કરી છે એટલે પ્રવૃત્તિ આપણે 1.1માં આગળના એપિસોડમાં જોયું કે મેગ્નેશિયમ પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે છે કે Mg + O2
અને એને સળગાવવામાં આવે છે ત્યારે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ અને ઉષ્મા મુક્ત થતી છે. તો આ પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પણ રહેલી છે. અને સમીકરણને સંતુલિત રૂપે લખીએ તો અહીંયા 2 લગાવી દો, 2 લગાવો તો સમીકરણ સંતુલિત રૂપમાં આપણે લખી શકીએ. તો આ બધી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો રહેલી છે, તમે એને સમજી શકો છો. હવે આગળની આપણે જોયું હતું કે ભાઈ પેલો જે આપણે પ્રક્રિયાનો ભાગની વાત કરી સંયુગીકરણની પ્રક્રિયા. હવે બીજી મારે વાત કરવી છે એ વિઘટનની પ્રક્રિયા. તો વિઘટનની પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરતા એની વ્યાખ્યા આપણે જો સંયુગીકરણમાં શું કીધું, 2 કે 2 કરતાં વધારે પ્રક્રિયકો સાથેની રાસાયણિક પ્રક્રિયા થાય અને એક જ પ્રકારના આપણને નિપજનું નિર્માણ થાય તો એને આપણે સંયુગીકરણની પ્રક્રિયા કહીએ. હવે વિઘટન એટલે છૂટું પડવું. તો વિઘટનની પ્રક્રિયા એટલે શું, તો કે કોઈ એક પ્રક્રિયકમાંથી એને જો ઉષ્મા આપવામાં આવે અને ઉષ્મા આપવામાં આવે તો એમાંથી વધારે પ્રમાણમાં છે નિપજ મળે, 2 કે 2 કરતાં વધારે પદાર્થોનું નિર્માણ થાય તો એવી જે પ્રક્રિયા છે એને આપણે વિઘટન પ્રક્રિયા કહી છે. એની વ્યાખ્યા એટલી જોઈ સમજી વિદ્યાર્થી મિત્રો, કોઈ એક પ્રક્રિયકને ઉષ્મા આપવાથી તેમનો 2 કે તેથી વધુ એ નિપજમાં રૂપાંતર થતું હોય તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. અને આપણે એક પ્રવૃત્તિ છે, આપણે એની વિઘટન પ્રક્રિયાની પ્રવૃત્તિ છે અને આપણા પાઠ્યપુસ્તકની અંદર આપ્યું છે કે પ્રવૃત્તિ 1.5 એનો હેતુ એવો છે કે ફેરસ સલ્ફેટને ગરમ કરીને વિઘટન પ્રક્રિયા છે એ સમજવી. અહીંયા આપણને આપવામાં આવ્યું છે એક ફેરસ સલ્ફેટ છે વિદ્યાર્થી મિત્રો, અને એ ફેરસ સલ્ફેટને અમારે એક ટેસ્ટ ટ્યુબમાં હું લઉં છું. જો એનો રંગ છે વિદ્યાર્થી મિત્રો તમે તપાસજો તો તમને ખ્યાલ આવશે કે એનો રંગ છે એ કેવો રહેલો છે. જો તો આછો લીલા પ્રકારનો રંગ છે રહેલો છે અને હું એને દહન કરું છું એટલે એક ટેસ્ટ ટ્યુબ હોલ્ડરથી છે એને પકડી રાખું અને કેવી પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે આપજો, કઈ રીતે એમની પ્રક્રિયા થાય છે એ ખાસ સમજવાનું છે આપણે. અને જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે આ જે ટેસ્ટ ટ્યુબનું મોઢું છે આપણા નાકથી દૂર રાખવાનો પ્રયત્ન કરશું, કારણ કે એમાં એ વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે એ વધારે તીવ્ર હોય છે. ફેરસ સલ્ફેટમાંથી છે એ ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં નિર્માણ થાય છે એટલે નિપજ મળે છે. જો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો તમને ખ્યાલ આવે છે કે પાણીના બિંદુઓ છે અહીંયા બાજી ગયા છે અને આમાં રંગનું પરિવર્તન પણ તમને અહીંયા જોવા છે મળે છે. અને અહીંથી વાયુ જે નીકળે છે એ બીજો કોઈ વાયુ નથી, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ જ વાયુ છે એનું નિર્માણની ક્રિયા છે એ થાય છે. જો આ પદાર્થનું છે એ રંગ પરિવર્તન થાય છે, અહીંયા મીણબત્તીના મેચની અંદર છે આપણી ટેસ્ટ ટ્યુબ છે એ થોડીક કાળી થઈ ગઈ છે એટલે આપણને થોડુંક જોવામાં તકલીફ પડે છે, પણ પાણીના બિંદુ તમને જોવા મળે છે, અહીંયાથી વાયુ પણ નીકળે એ તમે જોઈ શકો છો. એટલે કે એ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડનું નિર્માણની ક્રિયા થાય છે. અને આપણે જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો તો તમને ખ્યાલ આવશે કે આ જો પાણીના બિંદુઓ છે અહીંયા લાગ્યા છે અને આનો રંગ છે એ આછો લીલો હતો એને બધે કેવો બની જાય છે, લાલાશ પડતો એ કથ્થાઈ રંગનો બની ગયો છે જો વિદ્યાર્થી મિત્રો. અને બીજું કે હું આને છે એ લિટમસ પેપરની અસર મારે જોયું હોય તો તમને પણ એની અસર છે એ જોવા મળશે. ધારો કે હું લાલ લિટમસ પેપર છે, પવન છે એટલે વિદ્યાર્થી મિત્રો થોડીક તકલીફ થાય છે, ભીનું છે લાલ લિટમસ પેપર છે હું અહીંયા રાખું છું, શું અસર થાય છે જોજો વિદ્યાર્થી મિત્રો, કોઈ અસર થાય છે કે નહીં. તો જુઓ તો મેં લાલ ને લાલ જ રહેશે, એને બદલે હું હવે ભીનું ભૂરું લિટમસ લઉં છું અને પાણીમાં બોળી દઉં અને પછી અહીંયા રાખું છું. જોજો તમે વિદ્યાર્થી મિત્રો તો શું થાય છે. પણ હવે તમે જોઈ શકો છો કે આ જે લિટમસ પેપર છે કેવું બની જાય છે, જો એ કિનારા તમે જુઓ તો લાલ જે એને વાયુ મળ્યો છે તો લાલ થઈ ગયું છે. તો આ રીતે લિટમસ પેપર છે એ ભૂરામાંથી લાલ બને છે. હું અહીં થોડી વાર રહેવા દઉં એટલે તમને એ સમજ આવી જશે. અને આ જે બનેલું જે પદાર્થ છે ફટિક છે ફેરસ સલ્ફેટનો, જે તમે જો આછો લીલો હતો તો લલાશ પડતો કથ્થાઈ રંગનો છે એ બની ગયો છે. અને તમે જુઓ તો આ કિનારા પર જુઓ તો લાલ લિટમસ છે એ બનતું જાય છે ભૂરામાંથી.
તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે સ્ફટિક લીધો હતો, જો એમાં પ્રશ્ન પૂછાય સ્ફટિક ફેરસ સલ્ફેટને રંગ કેવો હતો, તો આપણે જોયું તો સ્ફટિકનો રંગ કેવો હતો, લાલાશ પડતો આછો લીલો હતો. તો એનો જવાબ આછો લીલો ગયો. પછી કીધું છે સ્ફટિકને ફેરસ સલ્ફેટને ગરમ કરતા કયો રંગ બને છે. આપણે એને ગરમ કર્યો ત્યારે આપણે કેવો રંગ બન્યો, તો કે આછો છે, એ આપણે લાલાશ પડતો છે એ કથ્થાઈ રંગ છે એનું નિર્માણની ક્રિયા થયું છે. તો આપણે એને પણ સમજી શકીએ છીએ. બીજું આપણે એમ કીધું છે કે સ્ફટિક છે ફેરસ સલ્ફેટને ગરમ કરતા નીકળતો વાયુ વિશેષ ગંધ ધરાવે છે, જેનું કારણ શું છે. તો આપણે એમ કીધું કે ભાઈ વિશેષ વાયુ ગંધ જે ધરાવે છે, તમે આને સૂંઘો ને તો વિશેષ ગંધ છે, બહુ તીવ્ર વાસ ધરાવતો એવો ગંધ છે એ નિર્માણ થાય છે. અને તમે આની અંદર છે ભૂરું લિટમસ છે એ ભીનું ભૂરું લિટમસ નાખો ત્યારે કેવું બની જાય છે, લાલ બની જાય છે. તો આ જે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જે વાયુનું નિર્માણની ક્રિયા થાય છે એને કારણે છે એ શું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો, એ તીવ્ર વાસ છે એ ધરાવતું હોય, આપણે વિશેષ ગંધ ધરાવતું જોવા મળે છે. તો આપણે એને અહીંયા સમીકરણ રૂપમાં જો જોવાનો પ્રયત્ન કરીએ તો એનું સમીકરણ આપણે અહીંયા બનાવી તો એનો ખ્યાલ આવે કે હું અહીં સમીકરણ રૂપે લખું. તો આપણે ફેરસ સલ્ફેટ બન્યો હતો વિદ્યાર્થી મિત્રો. ફેરસ સલ્ફેટનો રંગ છે કેવો હતો, FeSO4 ફેરસ સલ્ફેટ, અને એને આછો એવો લીલો રંગ હતો. અને એ જે છે ને આપણે શું કરીએ છીએ, ઉષ્મા આપીએ છીએ, એટલે કે ઉષ્મા આપતા ગરમ કરતા તેમાંથી શું બન્યું છે તો કે Fe2O3 બને છે, અને વત્તા સલ્ફર ડાયોક્સાઇડ અને વત્તા સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. તો આ રીતે આપણે જોઈએ તો આ જે છે ને ફેરસ સલ્ફેટ બન્યો એમાંથી ફેરિક બને છે ઓક્સાઇડ, અને એનો રંગ છે એ કેવો છે, લાલાશ પડતો કથ્થાઈ છે. હવે આ લાલાશ પડતા કથ્થાઈ રંગનું નિર્માણ થવાનું કારણ શું છે, તો કે આપણે આગળ હું તમને સમજાવું છું. આ જે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ નું નિર્માણની ક્રિયા છે, આ જે તીવ્ર વાસ ધરાવે છે, કેવું વાસ ધરાવે છે, તીવ્ર વાસ. અને બીજું કે આપણે આને કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડને કારણે આપણે ભૂરું લિટમસ છે કેવું બન્યું હતું, લાલ બની ગયું. આપણે ખ્યાલ છે કે આવા બધા વાયુ છે વાતાવરણમાં મુક્ત થાય ત્યારે વાતાવરણમાં રહેલું ભેજ છે, પાણી છે, એની સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કરીને એમાંથી એસિડનું નિર્માણ થાય. અને એસિડનો સ્વભાવ કેવો હોય છે, ભૂરા લિટમસને કેવું બની નાખે, લાલ બનાવી નાખે. અને જે આ એસિડ વર્ષા એ આ વાયુના આભારી છે. અને આવા વાયુ છે વાતાવરણમાં મુક્ત થાય ત્યારે એ આપણને વરસાદના રૂપમાં છે એસિડ વર્ષા છે આપણને મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એને સમજીએ તો આપણે એમ કીધું છે કે ભાઈ બીજા આપણે કોઈ પણ ઉદાહરણ રૂપે જોવું હોય તો આપણે આગળ પણ જોયું કે ભાઈ કેલ્શિયમ આ જે કાર્બોનેટ છે એ મળ્યું છે, અને એને આપણે જો ઉષ્મા ગરમ કરવામાં આવે તો ઉષ્મા આપવામાં આવે છે ત્યારે તમે જુઓ છો તો કેલ્શિયમ પાછો કેવો બની જાય છે, કેલ્શિયમ ઓક્સાઇડ કળીચૂનો બની જાય અને કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ છે એ મુક્ત થઈ જાય. આ સોલિડ રૂપમાં છે, આ સોલિડ રૂપમાં છે. તો આ પણ એક પ્રક્રિયા, જો તમે જોયું છે એક જ પદાર્થ છે પ્રક્રિયામાં ભાગ લે છે અને 1, 2 અને 3 પ્રકારના આપણને નિપજો મળે છે, એટલે આપણે આ જે પ્રક્રિયા છે એને આપણે વિઘટન પ્રક્રિયા કહીએ. આ પણ એક વિઘટન પ્રક્રિયા છે કે આ કેલ્શિયમ કાર્બોનેટ જે છે અને એનો જો આપણે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં મુક્ત થાય છે અને કળીચૂર્ણનું પાછું નિર્માણ થઈ જાય છે. અને આ જે કળીચૂર્ણમાંથી આપણે કાર્બન ડાયોક્સાઇડ મેળવીએ, કાર્બન ડાયોક્સાઇડ બધું કળીચૂર્ણ એક ચક્રીય રચના પણ આમાં બનતી હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં આપણે જોઈએ સમીકરણને છે એ સંતુલિત રૂપમાં આપણે લખવી જરૂરી છે. તો આને હું સંતુલિત રૂપમાં કરું તો ફેરસ છે એ 2 છે, Fe આયન છે 2 છે તો અહીં 2 લગાડી દો. સલ્ફર છે એ 2 થઈ ગયા તો થઈ ગયો. ઓક્સિજન છે એ 8 થયા તો ઓક્સિજન છે અહીંયા કેટલા છે 5 ને 3 8, એટલે સમીકરણ કેવું થઈ ગયું, સંતુલિત થઈ ગયું છે. આની અંદર આપણે જોઈએ તો સમીકરણ છે કેવું છે, સંતુલિત રૂપમાં જ છે. એટલે કોઈ પણ સમીકરણ બનાવો અને એને સંતુલિત રૂપમાં હંમેશા આપણે બનાવવું જોઈએ. વધારે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો
આવી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના વધારાનું આપણે ઉદાહરણ જોઈએ. હવે એનો ઉપયોગ ક્યાં થાય? આ કળીચૂર્ણનું નિર્માણ થયું આપણે તો એનો ઉપયોગ છે, એનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય, પણ એની જો સામાન્ય રીતે જો એ પૈકીનો ઉપયોગ છે સિમેન્ટની બનાવટની અંદર આ જે કળીચૂર્ણો છે એનો ઉપયોગ છે એ વધારે છે એ કરવામાં આવતો હોય છે. ઉષ્મીય વિઘટન પ્રક્રિયા છે એને પણ વ્યાખ્યાયિત કર્યું છે, મેં અહીંયા લખી છે. જે પ્રક્રિયાને ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. તો આ જે પ્રક્રિયા બધી આપણે કરી હતી એ પ્રક્રિયા કેવી કે ઉષ્મા સાથે પ્રક્રિયા કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો જુઓ, એને ઉષ્મા આપવામાં આવી હતી અને ઉષ્માને કારણે એ જે વિઘટનની પ્રક્રિયા છે, બે કે બે કરતા વધારે, આમાં 3 પદાર્થોનું નિર્માણ થયું, અહીંયા 2 પ્રકારના પદાર્થોનું નિર્માણ થયું. તો આ જે વિઘટનની પ્રક્રિયા થઈ એ આપણે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા તરીકે એને આપણે ઓળખીએ છીએ. હજી આપણે વિઘટન પ્રક્રિયા સમજવા માટે આપણે પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિ 1 પર છે, જેને લેડ નાઇટ્રેટના વિઘટનની પ્રક્રિયા સમજવી. તો એ વિદ્યાર્થી મિત્રો જોજો, આપણે લેડ નાઇટ્રેટની પ્રક્રિયા છે આપણે અહીંયા સમજશું. તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા એક અગાઉ પણ આપણે ઓલામાં જોયું, લેડ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો પહેલા એપિસોડમાં. અહીંયા પણ આપણે લેડ નાઇટ્રેટ આપ્યો છે અને લેડ નાઇટ્રેટનો ઉપયોગ છે આપણે અહીંયા કરશું. પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા આપણે એમાં જોઈ હતી. તો આમાં પણ હું તમને બતાવું છું. આપણે ટેસ્ટર હોલ્ડરનો ઉપયોગ કરીએ તો જોવો છો કે ભાઈ લેડ નાઇટ્રેટ જે છે એનો રંગ કેવો છે, તો કે સફેદ છે. અને લેડ નાઇટ્રેટને હું હવે આ ટેસ્ટ હોલ્ડરમાં અહીંયા નિરીક્ષણ કરજો વિદ્યાર્થી મિત્રો, કેવો રંગ થઈ જાય છે એ ખાસ જોવાનું છે. અને એમાંથી ઉત્પન્ન થતો વાયુ છે એ વાયુનો રંગ પણ આપણે અહીંયા જોવાનો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો તમે. એ પદાર્થ છે એ સફેદ હતો, એમાંથી એના પદાર્થનો રંગ છે એ કેવો થઈ જાય છે એ પણ આપણે અહીંયા જોવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે રાસાયણિક પ્રક્રિયા થઈ છે અને તમને કંઈક અહીંયા વાયુ છે એ બનતો એવું દેખાય છે. હજી થોડાક સુધી અહીંયા પહોંચ્યો છે અને હજી થોડો હું વધારે ગરમ કરીશ એટલે તમને હજી વધારે જોવા મળશે. તો આમાં આની વિઘટન પ્રક્રિયા થઈ અને લેડ ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું નિર્માણની ક્રિયા છે એ થતી હોય છે. તો જે તમને કથ્થાઈ રંગનો વાયુ જોઈએ જોવા મળ્યો છે, બસ દેખાય છે વિદ્યાર્થી મિત્રો. તો એ જે કથ્થાઈ રંગનો વાયુ જે છે એ બીજું કાંઈ નથી, એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુનો રંગ છે એ કેવો હોય છે? કથ્થાઈ રંગનો હોય છે. જો વિદ્યાર્થી અહીંયા ઊંધી આવ્યું છે, હવે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો છે, બહાર નીકળી રહ્યો છે. તો એ રંગ પરિવર્તન છે એ કેવો થાય છે તો આપણે એને સમજી શકીએ છીએ. જો હવે વિશેષ પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો નાઇટ્રોજન ડાયોક્સાઇડ નિર્માણ થયું છે. જો વિદ્યાર્થી મિત્રો જો લાલ થઈ ગયું, એકદમ થઈ ગયું ને, જો તમને દેખાય છે લાલ. તો આ જે મળેલો છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે કથ્થાઈ રંગના ધુમાડો છે. તો આ પણ જેમ સલ્ફર ડાયોક્સાઇડ છે એમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ પણ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડનું નિર્માણની ક્રિયા કરે છે અને એ પણ આ જે એસિડિક વર્ષા માટે જવાબદાર પણ વાયુ છે. તો લાલ બની ગયું જો વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો અને આ ભૂરા રંગનું છે નિર્માણ થઈ ગયું છે, પદાર્થ છે એનો રંગ છે પરિવર્તન થઈ ગયું. અને આ જે વાયુ છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી છે કે પ્રવૃત્તિ 6માં આ વિઘટનની પ્રક્રિયાની અંદર આપણે જોયું કે આપણી આસપાસ છે એ કેવા પ્રકારની થતી હોય. તો એ પહેલાં તો એને તમને રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારની થઈ છે તો એ રાસાયણિક પ્રક્રિયા આપણે અહીંયા સમજવાની છે. તો હમણાં મેં વાત કરી હતી કે ભાઈ આ આપણને આપવામાં આવ્યું છે એ લેડ PbNO3 ગાઈસ, અને એને આપણે ઉષ્મા આપવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે અને એમાંથી લેડ ઓક્સાઇડ અને વત્તા નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને વત્તા ઓક્સિજનનું નિર્માણ કહે છે. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ કથ્થાઈ રંગના વાયુ છે. આ વાયુના રૂપમાં છે, આ પણ વાયુના રૂપમાં છે, આ સોલિડ છે અને આ પણ સોલિડ છે આપણે જોયું. તો આ કથ્થાઈ રંગનો જે વાયુ નીકળ્યો છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ તમે જોયો છે. તો આ પણ પાણી સાથેની પ્રક્રિયા કરે છે અને પાણી સાથેની પ્રક્રિયા કરે એમાં થોડો ભેજનું પ્રમાણ હોય એટલે પાણી સાથેની પ્રક્રિયા કરે ત્યારે એમાંથી આપણને શું નિર્માણની ક્રિયા થાય છે?
કે એસિડ અને નાઇટ્રિક એસિડનું નિર્માણ થાય એટલે કે એનો સ્વભાવ છે એ એસિડિક રહેલો હોય છે. એ આપણે એને સમજ્યું છે. હવે એમાં આપણા પ્રશ્ન પૂછ્યા છે તો પ્રશ્નનો આપણે જવાબ આપીએ કે વિઘટનની પ્રક્રિયા આપણી આસપાસ છે એ થાય છે. તો આપણી આસપાસ વિઘટનની પ્રક્રિયા છે એ થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો તો આપણે કોહવાની પ્રક્રિયા છે, કોઈ પણ અવશેષ હોય વનસ્પતિ કે અને એનું વિઘટનની ક્રિયા થાય છે, કોહવાની ક્રિયા થાય છે વિઘટન, તો એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. અથવા તો અળસિયું જો બહુ વિદ્યાર્થી મિત્રો અળસિયું છે શું કરે કે માટીને ખાઈને એને વિઘટન કરે છે અને ઉત્તમ પ્રકારનું ખાતરનું નિર્માણ. અમુક કૃષિ ખેતીવાડીનો કચરો હોય છે એ કૃષિ કચરાને પણ એ પોતે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીને એનું વિઘટન કરે અને ઉત્તમ પ્રકારનું ખાતરનું નિર્માણ કરે છે. એ પણ એક વિઘટન પ્રક્રિયા જ છે. વિદ્યાર્થી મિત્રો આપણે વેસ્ટેજ કચરો હોય એટલે કે ખાદ્ય વેસ્ટેજ કચરો હોય એ બધા આપણે મેં પહેલાં એપિસોડમાં પણ તમને વાત કરી હતી કે એવા પશુઓ છે, ગાય છે, ભેંસ છે, એ ખાય અને ઉત્તમ પ્રકારનું ગોબર છે નિર્માણની ક્રિયા થાય છે અને એ ગોબર ગેસ પ્લાન્ટમાંથી આપણે ગેસ પણ નિર્માણ કરીએ અને ખાતરનું નિર્માણ, તો એમાં પણ વિઘટનની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો રહેલી હોય છે. આ બધી વિઘટનની પ્રક્રિયા છે અને આ જે વિઘટન સજીવો દ્વારા થતી હોય એટલે આપણે એ જે પ્રક્રિયાઓને કેવી કે જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ છીએ. આપણે વાત કરી કે સજીવો દ્વારા થતી રાસાયણિક પ્રક્રિયાને જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ જે મેં ઉદાહરણ તમને આપ્યું એ બધી સજીવો દ્વારા એક રાસાયણિક વિઘટનની રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે આપણે એને જૈવ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળની એક પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવાની છે. પ્રવૃત્તિ આપણા પાઠ્યપુસ્તકમાં આપી છે 1.7. એનો હેતુ છે પાણીનું વિદ્યુત વિભાજન કરવું. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા સમજવા માટે વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા બતાવ્યું છે કે ભાઈ આપણે બે છે એ ઇલેક્ટ્રોડ લીધા છે. એક આ જે છે એ બેટરી છે, બેટરીનો આ ધન છેડો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, આ એનો ઋણ છેડો છે. હવે આ ધન છેડો છે એ આપણે એ અહીંયા બેટરીને આની આ કોષ વિદ્યુત કોષ સાથે અહીંયા આપ્યો છે આપણે વિદ્યુત વિભાજન કરવા માટે, અને એનો એક છેડો છે આપણે ઋણ અહીંયા આપ્યો છે. આ જે છે એ ઋણ છેડાને આપણે કેથોડ કહીએ છીએ અને આ ધન છેડાને એનોડ કહીએ છીએ. અને એની ઉપર આપણે આ બે કાર્બનના ઇલેક્ટ્રોડ ગોઠવ્યા છે વિદ્યાર્થી મિત્રો. જો આની અંદર તમને બ્લેક દેખાય છે એ ધ્રુવ તરીકે લીધા છે આપણે. એ કાર્બન છે, જે સેલની અંદર કાર્બન આવેલો હોય એનો મેં અહીંયા ઉપયોગ છે એ કર્યો છે અને એમાં પાણી ભરેલી બે ટેસ્ટ ટ્યુબ છે મેં અંદર ઊંધી મૂકી દીધી છે. હવે આપણે એમાંથી વિદ્યુત પ્રવાહ પાસ કરી એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા જે છે એ બે પ્રકારના વાયુ નિર્માણ થાય છે. આની અંદર પાણી ભર્યું છે અને એમાં થોડાક 2-3 ટીપા મેં સલ્ફ્યુરિક એસિડ પણ ઉમેર્યું છે. વિદ્યાર્થી એટલા માટે સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યું છે કે વિદ્યુત વિભાજન એટલે વિદ્યુતનો પ્રવાહ વહેવા માટે એ સુગમ બને છે, સરળ પડે છે. હવે હું આને ચાલુ કરું છું તો વિદ્યુત પ્રવાહ છે એ ચાલુ કરતાં આની વચ્ચે છે એ રાસાયણિક પ્રક્રિયા થાય. જો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીંયા છે એ કેથોડ ઉપર છે એ પ્રક્રિયા તમને ઝડપથી જોવા પડે. એનોડ ઉપર બહુ ધીમી પ્રક્રિયા જોવા મળે છે, થાય છે પણ નાના અને સૂક્ષ્મ એવા બબલ્સ છે એની એનોડ ઉપર જે પ્રક્રિયા થાય છે અને એ કેથોડ ઉપરની પ્રક્રિયા થાય છે. તો એનોડ ઉપરની જે પ્રક્રિયા થાય છે એ એમાં ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે અને કેથોડ ઉપર જે વાયુ ઉત્પન્ન થાય છે એ કયો વાયુ થાય છે ઉત્પન્ન? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને જો બેનું પ્રમાણ જોઈજો વિદ્યાર્થી મિત્રો, આ બંનેનું પ્રમાણ છે એ કેવું હોય છે? જુદું જુદું છે. એટલે કે એનું પ્રમાણ જો તમે અહીં જો તો ટેસ્ટ ટ્યુબની અંદર હાઇડ્રોજન વાયુ છે વધારે પ્રમાણમાં ઉત્પન્ન થઈ ગયો છે, તો ઓક્સિજન વાયુ છે એ થોડા પ્રમાણમાં જ ઉત્પન્ન થયો છે. હજી હું પ્રક્રિયા વધારું છું વિદ્યાર્થી મિત્રો, જોજો તમે અહીં તો ઝડપથી પ્રક્રિયા થાય છે. તો આ જે ઝડપથી થતી પ્રક્રિયા છે તમે જોઈ શકો છો. આમાં તમે જુઓ તો ધીમે ધીમે એના બબલ્સ જોવા મળે છે અને ઓક્સિજન વાયુ છે ઓછા પ્રમાણમાં નિર્માણની ક્રિયા થાય છે. અને આ ઓક્સિજન અને આમાં નિર્માણ થતો ઓક્સિજન છે અને આમાંની અંદર નિર્માણ થતો છે એ હાઇડ્રોજન વાયુ છે નિર્માણની ક્રિયા થાય છે. તો એ હાઇડ્રોજન વાયુનું નિર્માણની ક્રિયા તમે આ વિદ્યુત વિભાજન, પાણીનું વિદ્યુત વિભાજનની ક્રિયા થાય છે અને એમાંથી આપણે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુનું નિર્માણ છે એ કરી શકીએ છીએ. તો આપણે એને વિદ્યાર્થી મિત્રો છે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા મેં તમને બતાવ્યું છે કે ભાઈ વિદ્યુત ધ્રુવ એટલે શું, વિદ્યુત ધ્રુવ એટલે શું એની વાત હું તમને કરું તો તમે સમજી શકો કે ભાઈ આની અંદર તમે જુઓ છો કે ભાઈ એ ધ્રુવ પર વિદ્યુત ધ્રુવ એટલે છે કાર્બનનો મેં ધ્રુવ લીધો છે ને એની વચ્ચે જે તમે જુઓ છો ને આ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને જેની ઉપર આ રાસાયણિક પ્રક્રિયા થાય છે એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. એકને આપણે કેથોડ તરીકે લીધો છે, એકને આપણે એનોડ તરીકે લીધો છે. બીજું આપણે વાત કરી છે કે એનોડ વિદ્યુત ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો એનોડ ઉપર આપણે કયો વાયુ? આ વાયુ છે ધન ધ્રુવ છે.
એને આપણે શું કહીએ છીએ એનોડ, અને એના પર કયો વાયુ ઉત્પન્ન થાય છે? ઓક્સિજન. અને બીજું આપણે કીધું છે કે કેથોડ ધ્રુવ ઉપર છે કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કેથોડ વાયુ ઉપર છે હાઇડ્રોજન વાયુ છે, અને એ અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આમાં બહુ ધીમા પ્રક્રિયા થાય છે, તો ક્યારેક ક્યારેક બબલ્સ જોવા મળે છે. બીજું કીધું છે કે આ કેથોડ વિદ્યુત ધ્રુવ ઉપર કયો વાયુ ઉત્પન્ન થયો? તો આપણે જોયું કે હાઇડ્રોજન વાયુ છે. પ્રયોગ દરમિયાન બંને અસરણીમાં ઉત્પન્ન થતા વાયુનું કદ છે સમાન રહેશે, તો આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે આ બંનેની અંદર કદનું સમાન રહેતું નથી. આમાં જુઓ તો અહીંયા ઘણું છે હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થઈ ગયો, ઓક્સિજન વાયુ થોડોક ઉત્પન્ન થયો છે, એટલે એનું પ્રમાણ છે એ સરખું રહેતું નથી, આપણે એને કહી શકીએ. બીજું આપણે વાત કરીએ તો આ પાણીનું વિદ્યુત વિભાજનની પ્રક્રિયા છે આપણે પાણીનું વિદ્યુત વિભાજન થાય છે. આ લિક્વિડ છે અને આપણે એનું વિદ્યુત વિભાજન, એટલે વિદ્યુત વિભાજન થાય એટલે એમાંથી હાઇડ્રોજન અને વત્તા ઓક્સિજન એનું નિર્માણની ક્રિયા છે એ થાય છે. આ ગેસીસ છે, આ પણ ગેસીસ છે, આ લિક્વિડ છે. તો આ આખી રાસાયણિક પ્રક્રિયા થાય, અને આમાં આ પણ કેવી છે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા? એ વિઘટનની પણ પ્રક્રિયા છે. કોઈ એક પ્રક્રિયામાં પાણીમાંથી આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને છે એ પદાર્થનું નિર્માણની ક્રિયા છે એ થયેલી. ઉત્પન્ન થયેલા ઓક્સિજન અને હાઇડ્રોજનને સળગાવતા છે એ કઈ રીતે પ્રક્રિયા થાય? તો આપણે જો આને સળગાવવાની પ્રયત્ન કરીએ તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આમાં રહેલો ઓક્સિજન એ તમે એને જો દિવાસળી લગાડીને સળગાવશો તો એ સળગશે નહીં. પણ આ જે હાઇડ્રોજન વાયુ જે ઉત્પન્ન થયો છે અને તે પ્રક્રિયા તમને જોવા મળી રહી છે, તો એને જો તમે દિવાસળી મૂકો અને સળગાવવાનો પ્રયત્ન કરો તો એ તરત ધડાકાફેર જળગશે. અને આપણે આવો હાઇડ્રોજન વાયુ છે આગલા એપિસોડમાં ઉત્પન્ન કર્યો તો વિદ્યાર્થી મિત્રો, મેં સળગાવ્યો હતો, તમે જોયું છે કે ધડાકાફેર છે એ સળગ્યો હતો. તો આ પણ એ ધડાકાફેર છે એ સળગી શકે. એટલે આ છે એ દહનશીલ છે હાઇડ્રોજન વાયુ, અને ઓક્સિજન છે એ દહન પોષક છે. એ તમે દિવાસળી મૂકશો તો એ સળગશે નહીં, આપણે એને સમજીએ છીએ. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે એક બીજી પ્રવૃત્તિ જોવાની છે, અને એ પ્રવૃત્તિ 1.8 છે. સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન સમજવું. ફર્સ્ટ ક્લાસની અંદર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સિલ્વર ક્લોરાઇડ લીધો છે અને એનો રંગ તમે તપાસશો તો ખબર પડશે એ સફેદ રંગ છે, અને તમે એને સૂર્યપ્રકાશની અંદર રહેવા દેશો તો થોડો સમય પછી એ ધીરે ધીરે એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, વિઘટનની પ્રક્રિયા થાય, અને એમાંથી આવા પ્રકારનો છે એ રાખોડી રંગ છે એનું નિર્માણની ક્રિયા થશે. એટલે આ મેં સૂર્યપ્રકાશમાં મૂકેલા પહેલાંનો છે અને આ સૂર્યપ્રકાશમાં મૂક્યા પછીનો. તમે જોઈ શકો આ અત્યારે સૂર્યપ્રકાશ છે એની હાજરી નથી, પણ જ્યારે સૂર્યપ્રકાશ છે ત્યારે મેં આ પ્રયોગ કરી લીધો હતો, અને આપણે એ પ્રયોગ કરવા માટે બહાર જવું પડે છે, એટલે મને સમય લાગે છે વિદ્યાર્થી, એટલે મેં આ અગાઉ પણ પ્રયોગ કરી લીધો, એટલે તમને એનો ખ્યાલ આવે કે આની અંદર એ રાસાયણિક પ્રક્રિયા થઈ અને કેવા રંગમાં પરિવર્તન થઈ શકે છે એ તમે સમજી શકો. તો આપણે વાત કરી છે એમાં વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સૂર્યપ્રકાશમાં મૂકતા પહેલા સિલ્વર ક્લોરાઇડનો છે એ કયા રંગનો હોય છે? તો અહીંયા તમે જુઓ છો કે મેં સૂર્યપ્રકાશમાં મૂક્યા પહેલા આનો રંગ કેવો છે? સફેદ. તો આપણે સમજી શકીએ છીએ. એ પછી કીધું સૂર્યપ્રકાશના થોડા સમય રાખી મુકતા સિલ્વર ક્લોરાઇડ છે ના રંગમાં શું ફેરફાર થયો છે? તો રંગમાં પરિવર્તન થયો, અને કેવો રંગ બન્યો છે? રાખોડી રંગનું નિર્માણની ક્રિયા થઈ છે. અને એ પછી જોઈએ તો સિલ્વર ક્લોરાઇડનું રાસાયણિક સમીકરણ લખો, અને એનું બીજું પણ આપણે સમીકરણ લખવાનું. તો અહીંયા એનું રાસાયણિક સમીકરણ જો લખું છું તો તમે જોજો કે સિલ્વર ક્લોરાઇડ AgCl, અને એનું છે એ સૂર્યપ્રકાશમાં શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા થાય, અને સિલ્વર ચાંદી અને ક્લોરીન વાયુ છે એ મુક્ત થાય. સોરી, આ છે એ સોલિડ રૂપે રહેશે, આ પણ કેવો છે? સોલિડ છે, અને એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય અને એમાંથી આપણને સિલ્વર છૂટો પડી જાય અને રંગ છે એનો પરિવર્તન થઈ જાય છે. આપણે જોયું છે. સમીકરણને સંતુલિત કરીએ કે Cl2 બને છે, અહીંયા ખાલી Cl છે, 2 લગાવી દો, અહીંયા પણ 2 લગાવી દો, એટલે સમીકરણ છે કેવું થાય? સંતુલિત. આપણે બીજું સમીકરણ પણ કીધું એવું બીજું સમીકરણ, આને બદલે જો તમે આ સિલ્વર ક્લોરાઇડ લીધું એની અંદર સિલ્વર બ્રોમાઇડ લો સોલિડ રૂપમાં, અને એને સૂર્યપ્રકાશની અંદર પ્રક્રિયા કરવામાં આવે, રાસાયણિક પ્રક્રિયા થાય, અને એમાંથી આપણને સિલ્વર અને બ્રોમાઇડ છે વાયુ છે એ ગેસનું નિર્માણ થાય. આ પણ સોલિડ છે, આ પણ સોલિડ છે, અને એને સમીકરણને સંતુલિત કરવું હોય તો આપણે આ સંતુલિત રૂપે લખી શકીએ. તો આ રીતે તમે સિલ્વર ક્લોરાઇડ લો કે સિલ્વર
બ્રોમાઇડ લો અને એને સૂર્યપ્રકાશમાં જો મૂકી રાખવામાં આવે તો એની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય તો એક જ પ્રક્રિયકમાંથી બે પ્રકારના નિપજો નિર્માણ થાય. તો આ પણ પ્રક્રિયા કેવી છે વિદ્યાર્થી મિત્રો? વિઘટનની પ્રક્રિયા છે એ રહેલી છે. તો આ રીતે સિલ્વર ક્લોરાઇડ ને સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ છે ક્યાં થતો હોય છે? આપણે નિર્માણ છે સિલ્વર ક્લોરાઇડ ને સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ ક્યાં? તો કે આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અંદર